આજે નારી સન્માનની માટે અમે સાવલીની અંદર એક મહાસંમેલનનું આયોજન કર્યું છે। એનો મુખ્ય હેતુ એક જ છે કે આખા જો ભારત વર્ષની અંદર અને અમારી ખાસ આખા ગુજરાતની અંદર જો નારીની અસ્મિતા માટે દરેક જગ્યાએ અમારો ક્ષત્રિય સમાજ બહાર રહેતો હોય તો સાવલીના ક્ષત્રિયો શાંત બેસી અને ઘરમાં બેસી રહેવા નથી, એ પણ વળતો જવાબ આપવા માટે તૈયાર છે। આખો સાવલી ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે અને કરાવશે। રોજ સાવલી ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજવામાં આવ્યું છે। એમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ, બહેનો, વડીલો, ભૂલકાઓ, સમસ્ત ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ પણ આજે અમને ટેકો આપવા માટે આજે ઉપસ્થિત થયા છે। અને અમારું લક્ષ્ય એક જ છે કે હવે ભાજપને હટાવવાનો છે અને હવે એક જ વસ્તુ છે કે મત આપી અમે ભાજપને હરાવીશું। ક્ષત્રિય સંમેલન જે રૂપાલાએ જે મારા બહન દીકરીઓની ટિપ્પણી કરી, ખોટી જે નિંદા કરી, એ ક્ષત્રિય સમાજ અમે ક્યારેય સાંકીને લઈએ। અમારો સમાજ એક થાય, અમારો સમાજ જાગૃત થાય અને એનું જે બોલ્યા છે એનો દંડ ભોગવે, એના માટે અમે અમારા સમાજને એક કર્યો છે। અને જે 7 તારીખે લોકસભાની ચૂંટણી આવે, અમારો સમાજ ભેગા થઈ ઘેર ઘેર આ સંદેશો પહોંચાડી અને અમે એનું પરિણામ રિઝલ્ટ બતાવીશું।